મિત્રો આજે આપણે ધોરણ 5 ની અંદર આગળ જે આપણે પ્રશ્ન જોયા છે, કેરીઓના પ્રશ્ન જોયા છે, એ તમારે યાદ રાખવાના છે, નોટબુકની અંદર ઉતારવાના પણ છે. આજે આપણે જે શીખવાનું છે એ છે કેરીઓના ભાવ અને તેના ઉપરથી તેને રૂપિયા કેટલા ચૂકવવા પડે એ વિશેના ઉદાહરણ 3-4 આપણે આજે જોવાના છે. તો ડાયરેક્ટ આપણે ઉદાહરણ કરીએ છીએ. તો કે જો કેસર કેરીનો ભાવ ₹40 હોય તો કોઈ વ્યક્તિ તે કેરી 8 કિલો ખરીદે છે, કિલોગ્રામ ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા આપવા પડે? જો કોઈ કેસર કેરીનો ભાવ ₹40 હોય કિલોના અને તો કોઈ વ્યક્તિ ખરીદવા જાય છે અને એ ₹8 કિલોગ્રામ ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે એટલે આપવા પડે? તો આની ગણતરી બહુ સહેલી છે. જે વસ્તુ તમને આપેલી છે એ તમારે લખવાની, એટલે તમારે ઓટોમેટિક જવાબ આવડી જશે. તો કે તમને અહીંયા ભાવ આપેલો છે, એ ભાવ ગમે ત્યારે આપેલો હોય, એ 1 કિલોગ્રામનો ભાવ આપેલો હોય, 1 કિલોગ્રામનો ભાવ આપેલો હોય, તો કે શું કરવાનું તમારે? તો કે કિલોગ્રામ લખવાનું. અહીંયા લખવાનું કે 1 કિલોગ્રામ ના રૂપિયા કેટલા રૂપિયા થતા? તો કે ₹40. તો 8 કિલોગ્રામના કેટલા? એટલે કે 8 કિલોગ્રામ ના રૂપિયા બરાબર આ બેનો ગુણાકાર કરવાનો છે તમારે. 40 × 8 કરવાના છે, એટલે કે 40 × 8. તો કેટલા રૂપિયા થશે? તો ગણતરી કરવી હોય આવી રીતે તો હંમેશા શું કરવાનું? તો કે 8 ચોક 32. હવે જેટલા પાછળ મીંડા હોય એ બધા મીંડા મૂકવાના. તો કે અહીંયા 1 મીંડું છે, તો કે 1 મીંડું મૂકવાનું છે. તો કે એ વ્યક્તિ રહ્યો એ કેસર કેરી ₹40 ભાવની 8 કિલો કેરી લે તો એને રૂપિયા કેટલા ચૂકવવા પડે? તો કે ₹320 ચૂકવવા પડે. બીજું ઉદાહરણ આપણે જોઈએ. તો કે મહેશ બદામ કેરી લેવા જાય છે, ત્યાં બદામ કેરીનો ભાવ ₹110 છે. તે 5 કિલોગ્રામ કેરી ખરીદે છે, તો દુકાનદારને મહેશ કેટલા રૂપિયા આપશે? તો કે મહેશ છે બદામ કેરી લેવા જાય છે, ત્યાં બદામ કેરીનો ભાવ છે એ ₹110 છે અને તે 5 કિલો કેરી ખરીદે છે, તો હવે એને કેટલા રૂપિયા આપવા પડે? તો તમારે શું કરવાનું છે કે અહીંયા ગણતરી કરતા હોય ત્યારે લખવાનું કે 1 કિલોગ્રામ કેરીના રૂપિયા કેટલા છે? તો કે ₹110. હવે ખરીદે છે કેટલી કેરી? તો કે 5 કિલોગ્રામ. તો કે 5 કિલોગ્રામ કેરીના રૂપિયા બરાબર
તો કે આ બંનેનો ગુણાકાર કરવાનો. તમારે ખાસ એ વસ્તુ યાદ રાખવાની કે પાછળનું હોય, પહેલાંનું પાછળનું અને બીજાનું આગળનું, એટલે કે આ બેનો ગુણાકાર કરવાનો છે. તો કે 110 ગુણ્યા 5. તો કે 11 પંજા, મેં અત્યારે ગણતરી તમને કરતાં શીખવાડ્યું કે શું કરવાનું, કે મીંડાને ભૂલી જવાનું છે. તો કે 11 પંજા 55 અને પાછળ 1 મીંડું છે, તો કે 1 મીંડું રૂપિયા. તો કે 550 રૂપિયા છે એ મહેશને ચૂકવવા પડે. તો અહીંયા લખી શકાય, જવાબ આવી રીતે પૂરો લખવો હોય તો કે 550 રૂપિયા મહેશને દુકાનદારને આપવા પડે. આવી રીતે પૂરો જવાબ લખી શકાય. હવે તમને ઘણી વખત એવું પણ હોય કે બજારની અંદર તમે કેરી લેવા જતા હોય, તો કે સપોઝ એક કેરી હોય એના અલગ અલગ ભાવ હોય, બીજી કેરી હોય એના અલગ અલગ ભાવ હોય. તો તમે બે પ્રકારની કેરી ખરીદો છો, ત્યારે કેવી રીતે ગણતરી કરવી એ આપણે જોવાનું છે. તો કે અહીંયા લખું છું, ગમે એનું નામ લખી શકાય. તો કે મોનિકા કેસર કેરી અને હાફૂસ કેરી ખરીદવા માટે જાય છે. ત્યાં કેસર કેરીનો ભાવ 50 રૂપિયા અને હાફૂસ કેરીનો ભાવ 70 રૂપિયા છે. તે બંને પ્રકારની કેરી 5 કિલોગ્રામ ખરીદે છે. તો તેને દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે? તો કે બે પ્રકારની મોનિકા છે એ બે પ્રકારની કેરી ખરીદવા જાય છે. એક પ્રકારની કેરી છે કેસર કેરી અને બીજી હાફૂસ કેરી છે. અને કેસર કેરીનો ભાવ છે એ 50 રૂપિયા છે 1 કિલોગ્રામના, હાફૂસ કેરીનો છે એ 70 રૂપિયા છે. હવે બંને કેરી છે એ 5-5 કિલો લે છે, બે 5-5 કિલો ખરીદે છે અલગ અલગ. તો હવે દુકાનદારને ટોટલ કેટલા રૂપિયા આપવા પડે એની ગણતરી કરવી હોય આપણે, તો કઈ રીતે કરીએ? તો કે પહેલાં સૌ પ્રથમ આપણે કેસર કેરી માટે ગણી લઈએ. તો કે 1 કિલોગ્રામ, તમે આ રીતે પણ કરી શકો. અહીંયા કિલોગ્રામ લખી નાખો, અહીંયા રૂપિયા લખી નાખો. તો કે 1 કિલોગ્રામ હોય ત્યારે રૂપિયા કેટલા છે કેસર કેરીના? તો કે 50 રૂપિયા છે. હવે 5 કિલોગ્રામ ખરીદે ત્યારે કેટલા? એટલે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. હવે ગણતરી કરવી હોય તો આ બેનો ગુણાકાર કરવાનો, એટલે કે 5 ગુણ્યા 50. અને આ જે વસ્તુ છે એક છે, એક છેદમાં લખો કે ન લખો ફેર પડે નહીં. પણ જ્યારે બીજી રકમ કંઈક હોય તો તમારે એકની જગ્યાએ ગમે એ સંખ્યા હોય તો તમારે છેદમાં લખવી પડે કે આ બે સંખ્યા છે એ ઉપર લખવાની છે ગુણાકારમાં, અને આ સંખ્યા છે એ નીચે લખવાની છે. હવે 5 ગુણ્યા 50, પચું 25 ને પાછળ 1 મીંડું. આ થયું કેસર કેરી માટેનું છે. હવે આપણે હાફૂસ કેરી માટેનું ગણવાનું છે. તો કે હાફૂસ કેરી માટેનું આવી જ રીતે કરીએ, કિલોગ્રામ અને રૂપિયા. તો કે 1 કિલોગ્રામ હાફૂસ કેરી લ્યો તમે 70 રૂપિયાની છે, તો 5 કિલોગ્રામે કેટલા? તો શું કરવાનું છે કે 7 આ બેનો ગુણાકાર કરવાનો, એટલે કે 70 ગુણ્યા 5.
350 રૂપિયા આવી રીતે થશે। હવે શું કરવાનું છે કે એને દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે, તો ક્યાંય લખવાનું કે મોનિકાને આપવા પડતા રૂપિયા। તો શું કરવાનું કે જો 250 રૂપિયા છે, 250 રૂપિયા એ તમારે કેસર કેરીને આપે છે, 350 રૂપિયા છે એ હાફૂસ કેરીને આપે છે, એટલે કે બેનો સરવાળો કરવાનો છે કે 250 પ્લસ 350, તો કે મોનિકાને ટોટલ કેટલા રૂપિયા આપવા પડે, તો કે આ બેનો સરવાળો કરવાનો છે એટલે કે 600 રૂપિયા થશે। આવી રીતે કોઈ પણ પ્રકારના જે કેરીના પ્રશ્ન હોય એ આપણે સરળતાથી લખી શકાય અને ગણી શકાય। આ જે કંઈ કરાવેલું છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે। અને હવે આપણે આવતા લેક્ચરની અંદર કેરીની હેરાફેરી, એટલે કે કેરીની વહન કરતા વાહનો છે કે કોઈ બળદગાડું છે, ટ્રક છે, આપણે રિક્ષા છે, આ બધામાં જ કેરી લઈ જતા હોય તો કેટલી લઈ જઈ શકે એની ગણતરી આપણે આગળના લેક્ચરમાં કરવાની છે। આજના લેક્ચરની અંદર બસ આટલું જ।